છોટાઉદેપુર આદિવાસી વસ્તી જિલ્લો છે અને હોળીનું ભારે મહત્વ રહેલું છે। જ્યારે હોળી પછી અનેક મેળાઓ યોજાય છે ત્યારે કવાંટ તાલુકાના રૂમડિયા ગામે હોળીનો મેળો યોજાયો, જેને ગોળ ફર્યું કહેવાય છે। આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત, અલૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા હતા। વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ ઉપર એક આડા લાકડાના છેડે બાંધેલ દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડેથી 8-10 માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે। પોતાના ઈષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે। સાથે સાથે ભુવાની પરીક્ષા માટે પણ ભુવાએ એક તરફ લટકી ગોળ ફરવું પડે છે। આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે। લોકોનું માનીએ તો આ પ્રક્રિયા ના ફરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે। એટલે આમ તો અહીં ગામ સિવાય આસપાસના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા હતા।